માપર અને ચાંગડાઈ ગામની સીમમાંથી બે શિકારીઓને પકડી પાડતું માંડવીનું વન વિભાગ। માંડવીના માપર ચાંગડાઈ ગામ સીમ વિસ્તારમાં વન વિભાગે બે શિકારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મધ્યરાત્રે 12:30 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં રહેલી માંડવી નોર્મલ રેન્જની ટીમે બાતમીના આધારે મહંમદ હુસેન ઇબ્રાહીમ જત અને સોહિલ હકીર મહંમદ જત જેઓ માંડવીના છે બે નંગ ટોર્ચના તથા ધોકા સાથે દબોચી લીધા હતા। પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણે સસલાનો શિકાર કરવા નીકળ્યા હોવાનું કબૂલ્યું હતું। પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર MI પ્રજાપતિના માર્ગદર્શન તળે વનપાલ રામુભાઈ ગઢવી, વનરક્ષક નવીન ચારણ અને શિવરાજ મધુડાએ આ કામગીરી કરી હતી। અગાઉ પણ માંડવીના વન વિભાગે માંડવી અબડાસા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વન્યજીવોનો શિકાર કરતા શિકારીઓને પકડી પાડીને ધાક ધમકી બેસાડતી કામગીરી કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી।